નમસ્કાર. અરવિંદ કેજરીવાલની થશે ધરપકડ. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ઈડીના સમન્સની સતત 3 વખત અવગણના કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થવાની સંભાવના છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પોતે દાવો કરે છે કે ઈડી આજે કેજરીવાલની ધરપકડ કરી શકે છે. આમ આદમી પાર્ટીના આ દાવા બાદ હંગામો તેજ થઈ ગયો છે. વાત જાણે એમ છે કે ઈડીએ અરવિંદ કેજરીવાલને અત્યાર સુધીમાં 3 સમન્સ જાહેર કર્યા છે. જો કે અહીં નોંધનીય છે કે કેજરીવાલ એકવાર પણ પૂછપરછમાં ભાગ લીધો નથી. પોલીસે સીએમ આવાસને ચારે બાજુથી ઘેરાઈ લીધું છે અને સીએમ આવાસના કર્મચારીઓને પણ અંદર જતા રોકવામાં આવી રહ્યા છે. આપે આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલને વારંવાર નોટિસ મોકલવી અને તેમના લોકસભા ચૂંટણીના પ્રચાર કરતા રોકવા માટે ધરપકડ કરવાના ષડયંત્રોનો એક ભાગ છે. અરવિંદ કેજરીવાલને બુધવારે એક્સાઇઝ પોલીસની સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઈડી દ્વારા બોલાવવામાં આવ્યા હતા. ધન્યવાદ. જય હિન્દ.